સુરતના જહાંગીરપુરામાં તાપી કિનારે પાડા પર ચાલતા દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી 2.63 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી બેની ધરપકડ કરી કુલ ₹8.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે જહાંગીરપુરા ખાતે તાપી નદીના પાડા પર ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ₹2.63 લાખનો દારૂ, મોબાઈલ, વાહનો મળી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેલમાં કેદ બુટલેગર દ્વારા પત્ની મારફતે ચલાવાતા દારૂના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો હતો. મળતી વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે સુરતમાં જહાંગીરપુરા ખાતે તાપી નદીના પાડા પર બખેરો મોલ્લા ખાતે ઇંગ્લિશ દારૂનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ CH પનારા અને તેમની ટીમે અહીં દરોડા પાડી સપાટો બોલાવી લીધો હતો. પોલીસે અહીંથી ₹2.63 લાખના ઇંગ્લિશ દારૂની 1849 બોટલ, 2 મોબાઈલ અને 5 વાહન મળી કુલ ₹8.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. વધુમાં પોલીસને જોઈ તાપીમાં ભૂસકો મારી ભાગવાની કોશિશ કરતા જોની ઉર્ફે જોન જમ્મુભાઈ રાઠોડ અને જયેશ વિજય રાઠોડને પોલીસે આ બાદ પકડી પાડ્યા હતા. SMCની તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દારૂનો અડ્ડો લાજપોર જેલમાં કેદ લિસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરિયો મહાદેવ પટેલ તેની પત્ની વિભા મારફતે ચલાવતો હતો. મોનિટરિંગ સેલે આ મામલે જહાંગીરપુરા પોલીસમાં વિધિવત ગુનો દાખલ કરાવી બુટલેગર પરેશ અને તેની પત્ની વિભાને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી.